સ્વાધીન 6.2 દાખલા નંબર 6 એનું બી બરોબર છે. હવે છોકરો એ છે તમારી કીધે થઈ જશે એટલે બી લઉં છું ડાયરેક્ટ અને સહેલું જ છે. હવે જો અહીંયા આપણે જોઈએ કે વધતું વિધેય કે ઘટતા વિધેય માટે આપણે જવાબ દેવાનું છે. તો પહેલા આપણે એમ કહી શકીએ કે f' x tan નું 0 અહીંયા -6 અહીંયા -4x. હવે આપણે જોઈએ કે -6 -4x થયું. આમાંથી આપણે જોઈએ કે સામાન્ય નીકળે શું નીકળશે તો આપણે કહી શકીએ કે -2 અથવા તો માઈનસ સામાન્ય નથી કાઢવા તો યાદ છે ખાલી 2 સામાન્ય કાઢ્યો તો -3 -2x. રેડી. તો આપણે f'(x) = 0 મહત્તમ વધતા ઘટતા વિધેય માટે આપણે f'(x) = 0 તો -3 -2x = 0 therefore -2x = 3 therefore x = -3/2. તો હવે આને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ -3/2 બરોબર છે. આ માઈનસ ઇન્ફિનિટી આપણે જોઈએ કે આમ પ્લસ ઇન્ફિનિટી. તો આપણે જોઈએ કે બે માં આન્સર દેવાનું થાય તમારે. તો જો એક અંતરાલ બરોબર છે. હવે આ ઘટક આપણે જે છે -3 -2x ચિહ્ન નિર્ણય. તો પેલો અંતરાલ આવશે -∞ to -3/2 બરોબર છે. હવે આ બાજુ ગમે તે જો ગમે ઘટક હોય બે ભાગ પડતા હોય છોકરો આ બાજુ લ્યો એટલે ઋણ જ આવે બરોબર છે. -3/2 એટલે -2 લ્યો અહીંયા તો -2 લ્યો તો અહીંયા આપણે જોઈએ કે માઈનસ પ્લસ -2 લઈએ તો અહીંયા માઈનસ પ્લસ સોરી આ +4 -3 એટલે અહીં પ્લસ આવશે. તો f'(x) > 0 થી બાળકો જો અહીં -2x છે ને એટલા માટે માઈનસ પ્લસ ત્યાં આ વધી ગયું એટલે આપણે જોઈએ કે પ્લસ આવી 4 -3 આપણે -2 લીધા છે -5 પણ લઈ શકો બરોબર. તો અહીં આપણે જોઈએ કે f એ ચુસ્ત વધતું વિધેય છે. f એ ચુસ્ત વધતું વિધેય છે. હવે આ બાજુનો -3/2 to ∞. તો આ બાજુનું કોઈ પણ ઘટક તો ઈ આપણે જોઈએ કે ઋણ આવશે કઈ રીતે તો અહીંયા +2 અથવા તો +5 લે તો +5 તો -10 + 3 -8 તો અહીંયા માઈનસ આવશે. તો આપણને f'(x) <0 મળશે. તો 0 મળ્યો તો f એ ચુસ્ત ઘટતું વિધેય છે. રેડી. આપણે જોઈએ કે નંબર 6 માં આપણે એના પછી એમાં c જોઈ -2x³ f(x) = -9x³ સોરી સ્ક્વેર -12x +1 ડેશમાં -6x² -18x -12 -6 કોમન x² + 6 3 6 2 અવયવ પડશે બાળકો -6 x + 2 x + 1 2 ને 3. હવે અહીંયા આપણે જોઈએ કે આ માઈનસ છે ને ગમે એક કાઉન્સ અંદર લઈ લેવાના જેથી કરીને તમને દાખલો સરળ પડે. જો એક કાઉન્સ અંદરની વાત કરું છું તો 6 અહીંયા -x -2 x + 1 જો ગુણાકારનો સંબંધ છે એટલે કોઈ પણ એક કાઉન્સ ની અંદર લઈ લે ફરી આ પાછાને સામાન્ય કાઢો તો આ જ પદ આવી શકે. હવે જો કે f'(x) 0 therefore 6 - x -2 x + 1 = 0 therefore
minus x minus 2 is equal 0, x plus 1 is equal 0, therefore x સામેની બાજુ એટલે એ પ્લસ થઈ જશે, minus 2 આવશે આન્સર, x is equal minus 1. રેડી? સંખ્યા રેખાઓ પર તમે દર્શાવી શકો આને. હવે જો કે બે પોઈન્ટ આ -1 લો, આ -2, આ માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. આપણે જોઈ કે અંતરાલ પછી પેલું અને 6 ની જરૂર નથી, સંખ્યા છે, સહગુણક છે, બ્રેકેટ -x -2 x + 1 ચિહ્ન આપણે જોઈએ કે નિર્ણય. तो माइनस इंफिनिटी टू माइनस 2 बरोबर. એટલે આમાં માઈનસ તો -3 તમે લઈ શકો, -3 લેવાય x ની જગ્યાએ -3 તો માઈનસ માઈનસ પ્લસ 3 -3 પ્લસ 1 -2 સોરી -1 નથી પ્લસ માઈનસ માઈનસ माइनस तो f dash x less than sorry f dash x less than 0 plus minus minus चिन्ह આવશે f dash x less than 0 f a ચૂસ ઘટતું વિધેય છે. પછી એ જ રીતે આપણે જોઈએ બીજો અંતરાલ -1 to -1. હવે આની અંદર આપણે જોઈએ કે શું આવી શકે તો -1.5 તો -1.5 લ્યો એટલે માઈનસ માઈનસ પ્લસ 1.5 એમાંથી 2 બાદ એટલે એ માઈનસ આવશે, આ પણ માઈનસ આવશે. તો અહીંયા આપણે માઈનસ માઈનસ પ્લસ f dash x greater than 0 અને માઈનસ માઈનસ પ્લસ તો f dash x greater than 0 તો f a ચૂસ વધતું વિધેય છે. હવે અહીંયા જોઈએ -1 to infinity આપણે 0 લઈ લઈએ અહીંયા x0 એટલે -x0 પ્લસ માઈનસ માઈનસ less than 0 f a ચૂસ ઘટતું વિધેય છે. બરાબર, ચૂસ ઘટતું વિધેય લેસ ધેન માં છે એટલે બધા જ દાખલા મોસ્ટ ઓફ આ રીતે નિશાનીની ખાસ ધ્યાન રાખવાની. જો આગળ માઈનસ આવતા ને છોકરાઓ અંદર ગમે એ કાઉન્સમાં લઈ લેવાના એટલે જેથી કરીને ક્યારે ભૂલ ન પડે. બાકી આગલી માઈનસ એમ નંબર લખ્યા ને જવાબ નહીં આવે. લઈએ આપણે જોઈએ કે c અને d ની આપણે જોઈએ કે હું તમને હોમવર્કમાં દઉં છું. c અને d જે કંઈ હોમવર્કમાં e લઉં છું. દાખલા નંબર 6 નું e f of x is equal x plus 1 raised to 3 x minus 3 raised to 3 f dash x પેલું પદ એમ લો આપણે જે કે આનું વિકલન 3x - 3 raised to 2 અને x નું વધી જાય લખવાની જરૂર નથી. x - 3 raised to 3 આનું વિકલન 3x + 1 raised to 1 અને x નું 1. હવે આમાંથી જે સામાન્ય નીકળે તમે જોઈ શકો x - 3 વર્ગ વાળું સામાન્ય નીકળશે
x plus 1 આ 3 x plus 1 બરાબર છે અહીંયા પણ 3 x minus 3 x minus 3 all over square x plus 1 all over square બ્રેકેટ ની અંદર આપણે જોઈએ કે 3 વડે ગુણો 3x plus 3 અહીંયા plus 3x minus 9 x minus 3 x plus 1 આ 6x minus 9 plus 3 minus 6 6 કોમન બરાબર x minus 3 raised to 2 x plus 1 raised to 2 અને x minus 1 બરાબર દરેક પદ બરાબર 0 હવે તમને ડાયરેક્ટ ખબર પડી જતી હોય તો આપણે જે કે સંખ્યા રેખા ઉપર ડાયરેક્ટ તમે લઈ શકો જો આને ત્રણ સામેની બાજુ એટલે માઈનસ થશે આપણે એમ કહી શકીએ કે x +3 સામેની બાજુ x -1 સામેની બાજુ x +1 તો જો -1 આ બાજુ 1 આ બાજુ અને 3 માઈનસ ઇન્ફિનિટી આ પ્લસ ઇન્ફિનિટી હવે આપણે જોઈએ અંતરાલ પછી x -3 all over square x plus 1 all over square x minus 1 આ ચિહ્ન અને અહીંયા નિર્ણય હવે અંતરાલમાં છે માઈનસ ઇન્ફિનિટી નું -1 -2 -5 વર્ગ કરો એટલે પ્લસ અહીંયા વર્ગ છે એટલે પ્લસ હવે અહીંયા -2 લઈ તો -2 -1 -3 એટલે માઈનસ તો આનો હિસાબ પ્લસ 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 માઈનસ 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 આવશે f dash x less than 0 f એ ચુસ્ત ઘટતું વિધેય છે f એ ચુસ્ત ઘટતું વિધેય છે બીજું અંતરાલ છે -1 to +1 -1 to +1 એટલે એની વચ્ચે 0 આવી શકે 0 તો એ પ્લસ વર્ગ છે એટલે 0 પ્લસ જ આવશે 0 -1 તો એ જ f dash x less than 0 અને f એ ચુસ્ત ઘટતું વિધેય છે 1 to 3 માં લ્યો 1 to 3 તો 1 to 3 માં વચ્ચે 2 આવશે 2 લ્યો પ્લસ 2 લ્યો પ્લસ 2 લ્યો પ્લસ તો f dash x greater than 0 પ્લસ 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 જ રહેશે તો f એ ચુસ્ત વધતું વિધેય છે પછી એના પછી છે 3 to infinity 4 આ પ્લસ જ રહેશે બે વર્ગ છે એટલે પ્લસ જ હોય માઈનસ તો એ પ્લસ થઈ જાય 4 ઈ પણ પ્લસ રહેશે તો અહીંયા આપણે જોઈએ કે f dash x greater than 0 વધતું વિધેય બરોબર છે ઈમાં હવે એના પછી તમને કીધું છે કે દર્શાવો કે y is equal log x plus 1 minus 2x upon 2 plus x x greater than -1 તેના પ્રદેશ પર વધતું વિધેય છે પણ તો દાખલો મોટો છે આ કામ ઉપર રાખીએ બરોબર